નમસ્કાર દર્શક મિત્રો, જય ગૌ માતા. ગાય માતાના અર્થતંત્ર સાથે જોડવા માટે દૂધ અને દહીંનું મૂલ્ય વધ્યું જ છે, હજી પણ વધારવું છે. ઘીનું મૂલ્ય પણ હજી પણ વધારવું છે. એની સાથે સાથે જો આપણે સમજીએ તો ગાય ન તો પહેલા દિવસે દૂધ આપશે કે ન તો છેલ્લા દિવસે દૂધ આપશે, પણ ગોબર અને ગૌમૂત્ર એ પહેલા દિવસે પણ આપશે અને છેલ્લા દિવસે પણ આપશે. તો એ જોતા આપણે ગોબર અને ગૌમૂત્રનું મૂલ્ય વધારવું જોઈએ. એના માટે શું કરી શકાય? એમાંથી બનતી પ્રોડક્ટને વધુમાં વધુ બનાવી અને લોકો સુધી પહોંચાડી શકાય. તો એ ક્યાં બને, કેવી રીતના બને? તો એનો જવાબ આપણને મળી રહ્યો છે રાજકોટની અંદર જાન્યુઆરી મહિનામાં 4થી 5મી જાન્યુઆરીએ આત્મીય કોલેજના સંકુલમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સૌરાષ્ટ્ર પ્રાંત ગૌ સેવા ગતિ વિભાગ દ્વારા આ એક સરસ મજાનું આયોજન થઈ રહ્યું છે. તો આપ સર્વે જે ગૌ માતા માટે ખરેખર સારું અને સાચું ઈચ્છે છે, જેને ખરેખર કામ કરવું છે, એ અવશ્ય આ આયોજનમાં જોડાય, કંઈક ને કંઈક પ્રશિક્ષણ મેળવે અને ગૌ પ્રોડક્ટ બનાવે, લોકો સુધી પહોંચાડીને ગોબર અને ગૌમૂત્રનું મૂલ્ય વધારે. નમસ્કાર, જય ગૌ માતા.